હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે દૂધી અને ગાજરની ખીર. તો સૌ પ્રથમ આપણે દૂધીને છાલ ઉતારીને તેને ખમણી લેવાની છે અને ગાજરની છાલ ઉતારીને તેને પણ ખમણી લેવાના છે. તો હવે આપણી દૂધી અને ગાજરની છાલ ઉતારીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને ખમણી લઈશું. તો હવે આપણા દૂધી ને ગાજર ખમણીને તૈયાર થઈ ગયા છે. આપણે તેની ખીર બનાવશું. ખીર માટે આપણે કુકરમાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ખમણેલા દૂધીને ગાજર નાખવાના છે ને તેને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળવાના છે. તો હવે આપણા ગાજર ને દૂધી સતળાઈ ગયા છે. આપણે તેમાં 500 ml દૂધ નાખીશું ને કુકરને બંધ કરીને 2 થી 3 વિસલ વગાડવાની છે. તો હવે આપણા દૂધી અને ગાજરની ખીર ચડીને તૈયાર છે. હવે આપણે તેમાં ખાંડ નાખીશું. એમાં આપણે 1 બાઉલ જેટલી ખાંડ નાખીશું અને તેને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આપણે તેમાં કાજુ બદામનો પાવડર નાખીશું અને તેને 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે. તો હવે આપણી દૂધી ગાજરની ખીર તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી દૂધી ગાજરની ખીર. મારો વિડીયો ગમે તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.